વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનારો ભગવાનને દીઠો ગમતો નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને જેઓ ભૂતકાળની અંદર તથા વર્તમાન કાળમાં જે બ્રાહ્મણનો દ્રોહ કરી આવેલા છે અને કરે છે, અને ભવિષ્યની અંદર જે બ્રાહ્મણનો દ્રોહ કરશે, એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ બ્રાહ્મણ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં બ્રહ્મ ધાતુ છે, એના પરથી બ્રાહ્મણ શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે વેદ, જ્ઞાન અને પરમ તત્વ. અર્થાત કે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, અર્થાત કે જે પરમાત્માને જાણે અથવા તો વેદને જાણે અથવા તો જ્ઞાનને ધારણ કરે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બીજી પણ સંસ્કૃતમાં એની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે બ્રાહ્મણમ વેત્તિ ઇતિ બ્રાહ્મણ, અર્થાત કે જે બ્રહ્મ તત્વને જાણે અથવા તો જ્ઞાનને જાણે અથવા તો સત્યને જાણતો હોય એ વાસ્તવની અંદર બ્રાહ્મણ કહેવાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી છે. મહર્ષિ અત્રિ સ્મૃતિના 138માં શ્લોકની અંદર કહે છે કે જન્મના બ્રાહ્મણો જ્ઞેયઃ સંસ્કારે દ્વિજ ઉચ્યતે વિદ્યયા યાતિ વિપ્રત્વમ सूत्रीय स्त्रीभिरेव च. अर्थात कि ब्राह्मण के वंश में जन्म लेने से ब्राह्मण होता है और जब उसका उपनयन इत्यादि संस्कार होता है तब उसको द्विज कहते हैं. विद्या से विप्रत्व प्राप्त होता है और उक्त जन्म, संस्कार और विद्या इन तीनों से क्षत्रिय पद का वाच्य होता है. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ કુળની અંદર જન્મ લેવાથી એની બ્રાહ્મણ સંજ્ઞા થાય છે. જ્યારે એના સંસ્કાર થઈ જાય છે, અર્થાત કે યજ્ઞોપવિત ઇત્યાદિ સંસ્કાર થાય છે, ત્યારે એ દ્વિજ કહેવાય છે. અને જ્યારે એ ગુરુકુલમાં જઈને વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યા પ્રાપ્ત કરે છે, ત્યારે એને વિપ્ર કહેવાય છે. આમ જેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે, જેના શાસ્ત્રો પ્રમાણે સંસ્કાર થયા છે, અને જેણે ગુરુકુલમાં રહીને વિદ્યા અધ્યયન કરેલી છે, એ બ્રાહ્મણને ક્ષત્રિય કહેવામાં આવે છે. આ પ્રમાણે અત્રિ ઋષિએ અત્રિ સ્મૃતિમાં બ્રાહ્મણ, દ્વિજ, વિપ્ર અને ક્ષત્રિયની વ્યાખ્યા કરેલી છે. હવે આપણે બ્રાહ્મણનો મહિમા શ્રીમદ ભાગવત તથા સત્સંગી જીવન અનુસાર જોઈએ તો બ્રાહ્મણનો મહિમા વર્ણવતા સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના અવતાર એવા ઋષભદેવ ભગવાન શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 5મા અધ્યાયના 22 અને 23માં શ્લોકમાં કહે છે દેવા સુરેભ્યો મગવત પ્રધાના દક્ષાદયો બ્રહ્મસુતાસ્તુ તેષામ ભવઃ પરસોથ વિરિંચ વીર્યઃ સમત પરોહમ દ્વિજદેવ દેવઃ ન બ્રાહ્મણૈ તુલયે ભૂતમન્યત
પશ્યામિ વિપ્રઃ કિમતઃ પરમ તુ યસ્મિન રૂપિ પ્રહુતમ શ્રદ્ધયાહમ અસ્નામિ કામમ ન તથા અગ્નિહોત્રે. અર્થાત કે અસુરો કરતા દેવતાઓ શ્રેષ્ઠ છે. દેવતાઓમાં પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે. ઇન્દ્ર કરતા પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે. તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે. તેથી તેમના કરતા બ્રહ્માજી શ્રેષ્ઠ છે. તે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે. એ મારી ઉપાસના કરે છે, તેથી હું તેમના કરતાં પણ શ્રેષ્ઠ છું. પરંતુ મારા કરતાં પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનો છું. હે વિપ્રગણ, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી તેમના કરતાં અધિક તો માની જ કેવી રીતના શકું. લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની જે આહુતિઓ આપે છે, તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું, તેટલી પ્રસન્નતાથી તો અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો પણ સ્વીકાર કરતો નથી. આ પ્રમાણે ઋષભદેવ ભગવાન, જે સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના અવતાર છે, એ ઋષભદેવ ભગવાન પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે મારા કરતા પણ બ્રાહ્મણો સર્વોત્તમ છે. અને એવા બ્રાહ્મણોના મુખમાં જે અન્નની આહુતિ આપવામાં આવે છે, અને એ અન્નની આહુતિ આપવાથી હું જેટલો પ્રસન્ન થાઉં છું, અને એ આહુતિને પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરું છું, તેટલી પ્રસન્નતાપૂર્વક તો અગ્નિહોત્રમાં હોમાયેલા પદાર્થોને પણ ગ્રહણ કરતો નથી. આ પ્રમાણે ઋષભદેવ ભગવાને બ્રાહ્મણોનો મહિમા અહીં વર્ણવેલો છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 39 શ્લોક 23 કહે છે કે આદિત્ય ચંદ્રમા વાયુર આપો ભૂર અંબરમ દિશઃ સર્વે બ્રાહ્મણમ આવિશ્ય સહાનુપ યુજ્યતે. અર્થાત કે સૂર્ય, ચંદ્ર, વાયુ, આ દેવતાઓ અને પૃથ્વી, જલ આદિકના અભિમાની દેવ વિશેષો આ સર્વે વિપ્રમાં પ્રવેશ કરી તેની જ સાથે અન્નને જમે છે, પણ સાક્ષાત જમતા નથી. તો તૃપ્ત થતા દેવોને આ વિપ્રોજ તૃપ્તિને કરનારા અન્નાદિ ઉપભોગમાં દ્વારભૂત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાઓ પણ બ્રાહ્મણના શરીરમાં આવીને અન્ન ગ્રહણ કરે છે, અને એટલે માટે એ બ્રાહ્મણો જે છે એ દેવતાઓ કરતાં પણ શ્રેષ્ઠ છે. અને એટલે માટે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 49મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રાહ્મણા હિ મહાત્માનો દેવાનામ અપી દેવતા. અર્થાત કે મહાત્મા ભૂદેવો દેવોના પણ દેવો છે, કારણ કે દેવતાઓને પણ તૃપ્ત કરવાનું સામર્થ્ય એ આ બ્રાહ્મણોની અંદર છે. અને એટલે માટે એઓને દેવોના દેવ કહેવામાં આવે છે. અને આવા બ્રાહ્મણોની સાથે જે પણ કોઈક વિરોધ કરે છે, એ આલોક અને પરલોકમાં ક્યારેય પણ સુખનો ભાજી થતો નથી. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 49મા અધ્યાયના 19મા શ્લોકની અંદર કહે છે ન સ જાતો જનિષ્યન્વા પૃથિવ્યામ ઇહ કંચન યો બ્રાહ્મણ વિરોધેન સુખમ જીવિતમ ઉત્સહેત. અર્થાત કે જે ધન વિપ્રોની સાથે વિરોધ કરીને ભૂમિમાં સ્વયં સુખેથી જીવવાનો ઉત્સાહ રાખે એવો કોઈ પુરુષ થયો જ નથી, અને થશે પણ નહીં. અર્થાત કે વિપ્રોની સાથે વિરોધ કરીને સુખ ભોગની ઈચ્છા આ જગતમાં દુર્ઘટ છે. વચનામૃતમાં વડતાલના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારો તો એવો સ્વભાવ છે, જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ, જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં. અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી.
કેમ છે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં. અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેના જીવનો પણ નાશ પામી જાય. અર્થાત કે એનો જીવ અતિશય તામસ યોનિની અંદર જતો રહે. આ પ્રમાણે જે બ્રાહ્મણની સાથે દ્રોહ કરે છે એના જીવનો પણ નાશ થઈ જાય છે. અર્થાત કે એને વૃક્ષ છે, વેલી છે ઇત્યાદિ તામસ યોની આવે છે અને એ તામસ યોનીની અંદર એ પ્રવેશ પામી જાય છે. અને ગોસ્વામી તુલસીદાસ તો રામચરિત માનસમાં ત્યાં લગીન કહે છે કે મોહિન સોહાઈ બ્રહ્મકુલ દ્રોહી. અર્થાત કે હે ગંધર્વ, હું તને કહું છું તે સાંભળ, મને બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનારા લોકો ગમતા નથી. આ વાત ભગવાન શ્રી રામે પોતાના સ્વમુખે અરણ્ય કાંડ પ્રકરણ 33 ચોપાઈ 4 ની અંદર કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે જે પણ કોઈક મનુષ્ય બ્રાહ્મણનો દ્રોહ કરે છે એ ભગવાનને સહેજ પણ પ્રિય નથી. અને એટલે જ માટે ભગવાન શ્રી રામ એ જ પ્રકરણની અંદર અગાડી કહે છે, મન ક્રમ બચન કપટ તજી જો કર ભૂસર સેવ મોહી સમિત બીરંચી શિવ બસતા કે સબ દેવ. અર્થાત કે જે પુરુષ કપટને છોડી દઈ મન કર્મ તથા વચનથી બ્રાહ્મણોની સેવા કરે છે તે પુરુષને મારા સહિત બ્રહ્મા, શિવ તથા બીજા પણ સગડા દેવતાઓ વશ થઈ જાય છે. જે પણ કોઈક મનુષ્ય મન કર્મ અને વચનથી બ્રાહ્મણોની સેવા કરે છે એને ત્રિલોકીના બધા જ દેવતાઓ તો વશ થઈ જ જાય છે, પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન શ્રી હરિ પણ એને વશ થઈ જાય છે. માટે ભક્તો, બ્રાહ્મણોની સેવા કરજો. એ બ્રાહ્મણો ઉગ્ર સ્વભાવના હોય અને કદાચ સાપ દે, મારે કે કઠોર વચન કહે તો પણ તેઓની પૂજા કરજો, પરંતુ એને સામે ઉત્તર દેતા નહીં. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ અરણ્ય કાંડ પ્રકરણ 34 પહેલી ચોપાઈની અંદર કહેલી છે. ગોસ્વામીજી કહે છે, સાપત તાડત પુરુષ કહંતા વિપ્ર પૂજ્ય અશ ગાવહી સંતા પૂજ્ય વિપ્રશીલ ગુણહીના શુદ્રન ગુણ ગન જ્ઞાન પ્રવીણા. અર્થાત કે બ્રાહ્મણ સાપ દેતા હોય, મારતા હોય અને કઠોર વચન કહેતા હોય તો પણ તેઓની પૂજા કરવી જ યોગ્ય છે. એમ સત્પુરુષો કહે છે. બ્રાહ્મણ શીલથી તથા ગુણોથી રહિત હોય તો પણ પૂજ્ય છે, અને ચતુર્થ વર્ણના ગુણવાન હોય, જ્ઞાની હોય તથા પ્રવીણ હોય તો પણ એ પૂજ્ય નથી. જે પ્રમાણે ગાય છે એ ભલે દૂધ ના આપતી હોય છતાં પણ એ જ પૂજન કરવા યોગ્ય છે, અને ભેંસ ભલે દૂધ આપે છે છતાં પણ એ પૂજા કરવા યોગ્ય નથી. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજીએ બ્રાહ્મણોનો મહિમા અહીં વર્ણન કરેલો છે. તો બધા જ લોકો રામચરિત માનસની આ ચોપાઈઓ છે ભગવાન સ્વામિનારાયણે તથા ઋષભદેવ ભગવાને જે વચનો કહેલા છે એ વચનોને આત્મસાત કરી રાખજો અને ક્યારેય પણ બ્રાહ્મણ કુળનો દ્રોહ કરતા નહીં. અન્યથા ભગવાન શ્રી રામચરિત માનસમાં કહે છે ને કે મોહિન સોહાઈ બ્રહ્મકુલ દ્રોહી. અર્થાત કે મને બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનારા લોકો દીઠા ગમતા નથી. આ પ્રમાણે કહે છે, ભલે એ તપસ્યાથી મોટો હોય, જ્ઞાનથી મોટો હોય કે પછી સમાજની અંદર ખૂબ આબરૂદાર હોય, પરંતુ એ બ્રાહ્મણ કુળનો જો દ્રોહ કરનારો છે તો એ ભગવાનને ક્યારેય પણ પ્રસન્ન કરનારો થતો નથી. માટે ભક્તો, જે લોકો બ્રાહ્મણ કુળનો દ્રોહ કરે છે એવાથી પણ તમે દૂર રહેજો, કારણ કે એ લોકો આલોક અને પરલોકમાં નિશ્ચય કષ્ટના ભાજી થશે. ભલે અત્યારે એ લોકો ઘણી સુખ સાહેબી ભોગવતા હોય, પરંતુ અંતે જાતા એ વિપ્ર કુળનો દ્રોહ કરનારાઓની દુર્ગતિ થવાની છે અને થવાની છે. અન્યથા ભગવાન સ્વામિનારાયણના વચન
અને ગોસ્વામી તુલસીદાસજીના વચન ગલત સિદ્ધ થઈ જાય. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ બ્રાહ્મણના કુળનો દ્રોહ ન કરતા બ્રાહ્મણને રાજી કરજો. જો બ્રાહ્મણ રાજી થઈ ગયા તો પછી ભગવાન શ્રી હરિ તત્કાલ તમારી ઉપર પ્રસન્ન થઈ જશે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખિનો ભવન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.